રાજકોટને છેલ્લા 5 દિવસથી સતત મેઘરાજા ધમરોળી રહ્યા છે ત્યારે મેઘરાજાએ આજરોજ વિરામ લીધો છે। વિરામ લેતા જ આજરોજ મહાનગરપાલિકાએ તમામ અસરગ્રસ્ત વિસ્તારો અને રોડ રસ્તા જે તૂટી ગયા છે તેના સમારકામ કરવા કમર કસી છે। શહેરના તમામ હોકળાઓને સાફ કરવામાં આવશે। ખાસ કરીને ડ્રેનેજની કામગીરીને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે। આ તકે સમગ્ર કામગીરીની વિસ્તૃત માહિતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે પૂરી પાડી હતી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની અંદર અત્યારે તો સૌથી પહેલું અમારી અગ્રતા લોકોનું જે સ્થળાંતર કર્યું છે એ જેમ જેમ પાણી ઉતરતા જાય એમ લોકોને પોતપોતાના નિવાસસ્થાન ઉપર શિફ્ટિંગ કરવા, એની જમવાની વ્યવસ્થા, એની રહેવાની વ્યવસ્થા, ખાસ કરીને જે અસરગ્રસ્ત વિસ્તાર કે કેવા કે જંગલેશ્વર છે, લલુડી વોકરી છે, રામનાથપરાનો વિસ્તાર છે, કેસરીન પુલની નીચેનો વિભાગ છે, જે ડેમના કાંઠા ઉપર તાત્કાલિક ધોરણે અત્યારે પણ અમારી ટીમ ત્યાં સફાઈ અને ડ્રેનેજની પહેલી અગ્રતાથી અમે લોકો કામ કરી રહ્યા છીએ। આવનારા દિવસોની અંદર રાજકોટની અંદર સંપૂર્ણપણે આજથી જ વોકડાની સફાઈ ચાલુ કરી છે। જે વોકડામાં જે કચરાના બ્લોકના કારણે પાણી ઉભરાણા એ આજ સાંજ સુધીમાં આખા રાજકોટના ડ્રેનેજના જે વોકડાઓ છે એ ક્લિયર થઈ જશે। બીજું ન્યુસન્સ પોઈન્ટો, જે રાજકોટમાં સૌથી વધુ કચરો જ્યાં જ્યાં હોય છે, ન્યુસન્સ પોઈન્ટો જે વારંવાર સફાઈ કરવા છતાં લોકો ત્યાં કચરો નાખે છે, એવા ન્યુસન્સ પોઈન્ટોની સફાઈ કરવામાં આવશે। ઉપરાંત જ્યાં કોઈ પણ પેચવર્ક કરવાના છે, રોડ રસ્તા જ્યાં તૂટ્યા છે, ભારેથી અતિ ભારે વરસાદના કારણે રોડ રસ્તા જ્યાં તૂટ્યા, વિધિન 1 વીકની અંદર રાજકોટ મહાનગરપાલિકા આખા રાજકોટના તમામ રોડ રસ્તાના પેચવર્કના કામો શરૂ કરી રહી છે। એ આંકડાકીય માહિતી તો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળતી હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને કેટલી નુકસાની ગઈ એમાં હજી સુધી કઈ આંકડાકીય માહિતી આવી નથી। પણ જે હશે સરકાર ચલાવીએ છીએ, પ્રજાના પૈસે રાજકોટ મહાનગરપાલિકા જ્યારે ચાલતી હોય ત્યારે લોકોને જે કંઈ પણ મુશ્કેલીઓ પડી છે આ 4 દિવસ દરમિયાન એનું તાત્કાલિક ધોરણે કેવી રીતે નિવારણ થાય। બેઝમેન્ટની અંદર પાણી ભરાઈ ગયા છે, પ્રાઇવેટ અપાર્ટમેન્ટની અંદર, કોમર્શિયલ કોમ્પ્લેક્સોમાં ભરાઈ ગયા છે। ખાસ કરીને જે ખાડા છે એ ખાડા અઠવાડિયાની અંદર નવા પેચવર્ક, નવી પદ્ધતિથી પેચવર્ક શરૂ કરી રાજકોટના લોકોને મુશ્કેલી ન પડે એના માટેના અમે આજથી જ પ્રયત્ન ચાલુ કરી દીધા છે। એ મેં આપને કીધું ને એવી રીતે કે ભાઈ ચારે બાજુથી જ્યારે કચરા, રેતી, પ્લાસ્ટિકનો કચરો, ડેમેજ, ઘણું બધી વસ્તુ ભૂગર્ભ ગટરની અંદર ગઈ છે એ આજ સાંજ સુધીમાં લગભગ રાજકોટમાં ક્લિયર કરી અને ભૂગર્ભમાં ચાલુ કરી દેશે। જ્યારે કોઈ પણ રાજ્ય, કોઈ પણ ગામની અંદર ભારેથી અતિ ભારે વરસાદ આવે, રોડની એક તાકાત હોય છે। દાખલા તરીકે કોઈ પણ વૃક્ષ હોય છે તો વૃક્ષ પણ અનેક પડી ગયા છે। હવે વૃક્ષને આપણે નેચરલ કોર્સની અંદર કદાચ 20 જણા આમથી આમ હલાવીએ તો વૃક્ષ પડે નહીં, પરંતુ ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે ઉતરે છે, જમીનની અંદર ઉતરે છે, ત્યારે વૃક્ષના જેવી રીતે મૂળિયા બહુ ઊંડા હોય, 15-15 ફૂટ નીચે મૂળિયાઓ જતા હોય। હવે એ 100 વર્ષ જૂના વૃક્ષો જો પાણી નીચે ઉતરવાથી જો પડી જતા હોય તો રોડમાં આટલો વરસાદ પડે એટલે રોડ સ્વાભાવિક રીતે રોડની અંદર ખાડાઓ પડતા હોય છે। પણ મેં કીધું એવી રીતે કે રાજકોટ મહાનગરપાલિકા વધીને 8 દિવસની અંદર આખા જેટલા જ્યાં જરૂર પડે ત્યાં પેચવર્ક કરશે, જરૂર પડે ત્યાં નવા રોડ પણ અમે લોકો ચાલુ કરી રહ્યા છીએ।